મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની ખુલ્લી છૂટા ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિનો જન આક્રોશ. 25મી ઓગસ્ટના રોજ ડભોઈ ટાવર ચોક ખાતે શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેપાર અને વારંવાર બનતા લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાઓ સામે ડભોઈ ટાવર ચોક ખાતે તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવળ, નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ, અફઝલભાઈ કાબાવાલા, સિદ્દીકભાઈ વાણિયાવાલા તેમજ નગરપાલિકાના અને તાલુકાના ચૂંટાઈ આવેલા સદસ્યો, કાર્યકર્તાઓ ધરણામાં બેસી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રજાના જીવ સાથે થતા આ ગંભીર ખેલની જવાબદારી નક્કી કરવા અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાતના ગૃહમંત્રીશ્રીના રાજીનામાની માંગણી સાથે ધરણા પર બેઠા હતા. ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસનો એક જ સંકલ્પ, પ્રજાના હક માટે કોંગ્રેસના સૈનિકો લડતા રહીશું અને અન્યાય સામે અવાજ ઉઠાવતા રહીશું. ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર પુકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારની વાતો કરતા આપણા મુખ્યમંત્રીના રાજમાં જે આપણા રીલો બનાવવામાં વ્યસ્ત હોય એવા ગૃહમંત્રી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી ફાંકા ફોજદારી કરતા હોય ત્યારે ભાવનગર જિલ્લામાં ભાજપના નેતાઓના આશીર્વાદના લીધે બુટલેગરો બેફામ બન્યા છે, જેના કારણે નવ ગુજરાતીઓએ એમના જીવ ગુમાવ્યા છે, એમનું અકાળે મૃત્યુ થયું છે. આ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા અમિત ચાવડાના પ્રમુખની સૂચના અનુસાર ડભોઈ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ ચોક ખાતે અમે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. અને આપ પણ નરી આંખે જોઈ શકો છો કે ડભોઈમાં ગઈકાલે જે ભાવનગરની ઘટનાના સંદર્ભે ડભોઈમાં ભીલાપુર ખાતે પણ દારૂ અને જુગારના અડ્ડાના વહીવટ બાબતે ભાજપના જ બે જૂથો સામે આવી અને છૂટા હાથની મારામારી કરી છે અને એફઆઈઆરો પણ થઈ છે. એ આપણે જોઈ શકો છો. જ્યારે નડિયાદથી લઈને તળિયા સુધી ભાજપની સરકાર હોય, દરેક સરકારી અધિકારીઓ હોય કે વિભાગ પર એમનું સંપૂર્ણ કબજો હોય, તે સમયે આ સરકાર લાજવાને બદલે આજે ગાજી રહી છે. ખુલ્લેઆમ ભીલાપુરમાં દારૂ અને અડ્ડા બાબતે મારામારી કરી રહી છે. જેમ હું તો કેમેરા સામે જવાબદારીપૂર્વક કહું છું કે આ ડભોઈને દરબાવતી બનાવવાની વાતો કરતાં જો દારૂડિયું બનાવ્યું હોય તો આ ભાજપના નેતાઓએ બનાવ્યું છે. આજે જવાબદારીપૂર્વક કહીએ છીએ કે તમે કોઈ બી ડભોઈનો નાગરિક, આપણા અહીં પોલીસ જવાન હોય, પીઆઈ સાહેબ હોય, ડીવાયએસપી હોય, તમારા પીએસઆઈ હોય, બીટ જમાદાર હોય, ડિસ્ટાફ હોય, પૂછો શાંતિથી એકાંતમાં લઈને કે આ ડભોઈમાં દારૂનું દૂષણ કોણ ચલાવે છે, તો 100% એ ભાજપનું નામ, નેતાઓના નામ આપશે જ. એ મને 100% ખાતરી છે. ના આપે તો હું જાહેરમાં અહીંયા ટાવરે 2 થપ્પડ ખાવા પણ તમારી સાથે સહમત છું. કહેવાનો મતલબ નડિયાદથી તળિયા સુધી ભાજપની સરકાર હોય, આ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે અને સમાજમાં દારૂનું દૂષણ ઓછું કરવાને બદલે જાતે જ ભાગીદારી કરી અને એમના ધંધા ચલાવી રહ્યા છે. ત્યારે લોકોએ સમજવાની જરૂર છે અને આ બાબતની ગંભીર નોંધ ગૃહમંત્રીએ લેવી જોઈએ. અને એમના રાજમાં જે આ દૂષણો ચાલી રહ્યા છે, આજે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો એમને નૈતિક પ્રમાણે રાજીનામું આપવાની માગણી સાથે અમે અહીંયા ધરણા પર બેઠા છે. ગુજરાતની અંદર આજે ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો, આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી વાત નથી, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી, આ દારૂબંધી એક ફક્ત જાણે નામ હોય એવી જ રીતે ચાલી રહી છે. દારૂબંધીના નામે ગુજરાતની અંદર લાખો ટન દારૂ ઠલવાઈ રહ્યો છે અને આજે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. પરંતુ ગુજરાતની આ ભાજપ સરકાર દ્વારા ખોટા અને ખોખલા વાયદાઓ કરીને યુવાનોને બરબાદ કરવામાં આવી રહ્યા છે. એના ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. અને આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી ઘટના નથી. આવા સેંકડો વખત આવી ઘટનાઓ બની રહી છે, પરંતુ આ સરકાર એ ઊંઘતી સરકાર છે. એમને ફક્ત મેળા અને ટોણામાં જ ફક્ત રસ હોય, પ્રજાની કોઈ પણ પરવા ના હોય, યુવાનોની કોઈ પણ પરવા ના હોય, એવી રીતે આ સરકાર ચાલી રહી છે. અને જો આ સરકારને આગામી દિવસોની અંદર જો બદલવામાં નહીં આવે તો યુવાનો હજુ બરબાદ થશે. અને નશાનો કારોબાર જેને ગુજરાતની અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યો હોય એવી રીતે ચાલી રહ્યું છે. આટલા નવ યુવાનોના મરણ થયા પછી પણ સરકારની ઊંઘ હજુ ઉડતી નથી. એના માટે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવેલા નથી. ફક્ત ને ફક્ત કોન્સ્ટેબલ પોલીસના નામે
એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છો છટકી જાય છે. એ મોટા મગરમચ્છોને આમાં પકડવાની જરૂર છે અને સરકાર જાગે, અને જો નહીં જાગે તો આ ગુજરાતના નવયુવાનો આગામી દિવસની અંદર જલદ આંદોલન કરશે.